વ્યોમિક. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ઇટ્સ ફ્રાઇડે વન્સ અગેન. આપણે તેજી મંદિરના ઝોલાઓ વચ્ચે એક ગેપ ડાઉન જોઈ રહ્યા છીએ, જ્યારે કે દુનિયા આખી તેજીમાં છે, મજામાં છે, પણ આપણે મજામાં અત્યારે ફિલહાલ નથી. દેર આર મલ્ટિપલ રીઝન્સ ફોર દેટ. હવે લેવલ્સની દ્રષ્ટિએ પહેલાં તો જોઈ લઈએ આજે સાપ્તાહિક અને કેલેન્ડર મંથનો ક્લોઝ પણ થવાનો છે. ચાર્ટ્સ શું કહી રહ્યા છે નિફ્ટી બેંક નિફ્ટી બધા માટે? બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જો જે રીતે આપણને ગિફ્ટ નિફ્ટી ભલે 100 પોઈન્ટ ઘટાડાનું સંકેત બતાવ્યું છે, પરંતુ જે રીતે એશિયન માર્કેટ તમે જો મજબૂતી છે, ઇવન તમે જુઓ તો ક્રૂડ ઓઇલમાં પણ સારો એવો સુધારો આપણને જોવા મળી રહ્યો છે. અને તો ચાન્સીસ છે કે ભલે 100 પોઈન્ટ બતાવે છે, એવું પણ થઈ શકે કે એનાથી ઓછા પણ આપણે ઘટાડા સાથે ઓપનિંગ થઈ શકે છે. પરંતુ એમ થાય કે ચલો ઓછા સાથે થઈએ કે 100 પોઈન્ટ સાથે થઈએ, ઓપનિંગ બાદ શું એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો આવો એ સમજીએ આપણે ચાર્ટ ઉપર શું સેટઅપ કર્યું છે આજે સપ્તાહના છેલ્લા દિવસે. ડેઇલી ચાર્ટ પહેલાં આપણે નિફ્ટીનો સમજીએ ને એ બાદ વીકલી ચાર્ટ આપણે સમજીશું. તો ડેઇલી ચાર્ટ તમે નજર કરશો તો જે રીતે આપણને લાસ્ટ બુધવારે એટલે તમે જુઓ તો આપણને જે એક દિવસ રજા પહેલાં આપણે જ્યારે હતા, નો ડાઉટ આપણને સેલ ઓન રાઇઝ થોડુંક જોવા મળ્યું, પરંતુ ન્યૂનતમ શરતથી થોડીક મામૂલી ખરીદારી પણ આપણને જોવા મળી હતી. તો આપણો લો કેટલો બન્યો હતો? 23,858. યાદ છે આપણે સવારે આપણે લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરી હતી ઓપનિંગ કેપિટલના બુધવારે 23,800 છે. એ ચાન્સીસ બહુ ઓછા છે કે એ લેવલ તૂટે. હવે આજે માની લો કે જો આપણે એક્ઝેક્ટલી જો ગિફ્ટ નિફ્ટી પ્રમાણ ઓપન થઈશું તો 23,800 આજુબાજુ થઈશું. 23,800 આ એટલું સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે ને કે જ્યાંથી એક વખત બાઉન્સ બેક પોસિબલ છે. અને 23,800 તમારું શું આવે છે? 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. અને 23,800 એક લેવલ હતું કે જ્યારે તમે એની નીચે હતા ત્યારે તમને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે નડતો. હવે જ્યારે તમે ઉપર છો તો આ એક સપોર્ટ એરિયા છે. એટલે કે આજના માટે જે રીબાઉન્ડ અને જે રીયુટર્ન માટેનો જો એ કોઈ લેવલ હોય તે છે 23,800. અહીં ચાન્સીસ રહેશે કે માર્કેટ આગળ જો અહીંયા આવે છે તો યુ ટર્ન આપણને જોવા મળી શકે છે. અને નીચે તરફ તમે જો તો 23,800 બાદ જો કોઈ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા આવતો હોય તો એ તમારા માટે આવશે 23,600નું લેવલ છે. સો ક્લિયર? 23,800 આજે શરૂઆતમાં યુટર્ન માટે આપણે જરૂરથી અહીંયા એક્સપેક્ટેશન રાખવી જોઈએ. અગર જો યુટર્ન મળી જાય છે તો ઉપરની તરફ પહેલાં તો હાયર હાઈ બનવો જરૂરી છે. અને હાયર હાઈ માટે જે લાસ્ટ તમે જુઓ તો બુધવારનો જે હાઈ હતો અને હતો 23,983, એટલે કે 24,000 થઈ ગયો. કારણ કે 24,000 તમારો શું છે? 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. જે તમે જુઓ તો લાસ્ટ ટ્રેડિંગ સેશન પણ ત્યાં જ આપણે તમે જોશો તો મંગળવારના રોજ લાસ્ટ ટ્રેડિંગ સેશન મંગળવારે ત્યાં ઓપનિંગ થયું અને ત્યાંથી તમે નીચે આવે તો સેમ વે તમે જો ગઈ આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશન એટલે કે બુધવારના રોજ ત્યાં હાઈ બન્યો, ત્યાંથી તમે નીચે આવે. એટલા માટે 24,000 લેવલ છે કે જે નવી તેજી માટે કોન્ફિડન્સ આપશે. જે શુક્રવારે શોર્ટ કવરિંગની અપેક્ષા જે રાખવી હોય તેના માટે 24,000 લેવલ છે કે જેની ઉપર જવું અને એની ઉપર એટલીસ્ટ અડધો કલાક ટકવું જોઈએ છે. જો એવું થાય છે તો 24,130નો જે ગેપ છે ને એ ગેપ અહીંયા માર્કેટ પૂરો કરી દેશે. સો ક્લિયર? આજે 23,800 તમારું ઓપનિંગ બાદ મેક ઓર બ્રેક લેવલ રહેશે. બહુ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે જ્યાં એક યુટર્ન આવતો જોવા મળી શકે છે. અગર જો આવી જાય છે તો મોમેન્ટમ 24,000 તરફ જોવા મળશે. 24,000 ઉપર ટકી જઈશું તો 24,130ના પણ લેવલ પોસિબલ આપણને જોવા મળી શકે છે. હવે આ જોશો આપણે વીકલી ચાર્ટ ઉપર નજર કરીએ. વીકલીમાં તમે જોશો તો એક સરસ મોમેન્ટમ વાળું તમે કહેવાય ને અહીંયા જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે ખબર છે કે તમે એક ઇનસાઇડ બારની અંદર છો. આ એક ઇનસાઇડ બાર તમે જોઈ રહ્યા છો, રાઈટ? હવે ઇનસાઇડ બારની ઉપર તમે આ અઠવાડિયે જવાના પ્રયત્નો તો કર્યા, એટલા માટે હવે આજના દિવસ 24,000 ક્લોઝિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આજે 24,000ની ઉપર આપણે ક્લોઝિંગ આપીએ છીએ, આઈ રિપીટ, અગર જો આજે શુક્રવારના રોજ આપણે 24,000ની ઉપર ક્લોઝિંગ આપીએ છીએ અને આવતા અઠવાડિયે અગર જો આપણે હાયર હાઈ બનાવીએ છીએ, એટલે કે આજના આ અઠવાડિયાનો હાઈ જે કેટલો હતો? 24,089. એટલે કે જો આ અઠવાડિયાનો હાઈ આવતા અઠવાડિયે ક્રોસ કરીશું તો ઉપરની તરફ આપણને 24,750 થી 24,800 આ આપણે લેવલ જોઈ શકીએ છીએ. એટલે કે બીજા 700 થી 800 પોઈન્ટની તેજી આપણે જોઈ શકીએ છીએ. સો ક્લિયર? ઇનસાઇડ બારનું જે ફોર્મેશન છે એમાં 24,000 ઉપર ક્લોઝિંગ થવું જરૂરી છે. થઈએ છે તો મોમેન્ટમ બહુ સરસ આપણને પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. અને આવતા અઠવાડિયે કન્ડિશન છે કે હાયર હાઈ બનવું જરૂરી છે. અને નીચેની તરફ જો આ અઠવાડિયાનો લો તમારો કેટલો છે? 23,858. એટલા માટે જ આપણે કહી રહ્યા છીએ કે 23,800 આ લેવલ છે કે જેને એક જરૂરથી આપણે માર્કેટ રિસ્પેક્ટ આપવું જોઈએ. આવો હવે વાત કરીએ આપણે ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ તમે જોશો તો જે રીતે આપણને અહીંયા મોમેન્ટમ જોવા મળી રહ્યું છે 24,000 છે કોલ રાઇટર્સના હાથમાં. કારણ કે ત્યાં તમે નજર કરશો તો કેટલા આપણને જોવા મળશે? 87 લાખ કોલ રાઇટર્સ છે. પુટ રાઇટર્સ એનાથી ઓલમોસ્ટ અડધા છે. હવે નવું એડિશન પણ તમે જો બુધવારના રોજ કોલ રાઇટર્સમાં આવ્યું હતું. હવે 23,900 તમારું મેક ઓફ બ્રેક લ્યો હતું. કારણ કે તમે જુઓ તો બુધવારના દિવસે ઓલમોસ્ટ અડધાથી પણ વધારે તમે દિવસ જુઓ ને તો તમે 23,900ની આજુબાજુ જ રમ્યા હતા. કારણ કે ત્યાં કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને વચ્ચે ફાઇટ છે. તમે જો કેટલા છે બંનેમાં? 51 લાખ 57 લાખ. નવું એડિશનમાં આપણને ખ્યાલ છે કે ત્યાં સિમિલર આવ્યું હતું. એટલા માટે આજે કહેવાય ને કે ઓપનિંગ બાદ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ રહેશે. 23,800 આ તમારું એક સેટઅપ છે કે જેને એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 23,900 તમારું એક લેવલ
છે કે શરૂઆતી કારોબારમાં મેક ઓર બ્રેક લેવલ છે અને નવી તેજી માટે 24,000નું લેવલ છે કે જેને આપણે ફોકસ કરીશું. પરંતુ 23,900 જો તમે ટકી જાઓ છો તો તમને એક વખત માર્કેટ જરૂરથી આજે 24,000 પણ બતાવી શકે છે. અને 24,000 આપણે શેના માટે? નવી તેજી, નવા કોન્ફિડન્સ માટે આપણે અહીંયા ફોકસ કરીશું. આવો, આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટીનું શું સેટઅપ છે. બેંક નિફ્ટી જો તમે નજર કરશો તો અહીંયા પણ આપણને જે 50 ડેમાં સેમ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં 50 ડેમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો અહીંયા પણ તમે જોશો છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી નડી રહ્યું છે. કારણ કે અહીં તમે જો સોમવારના રોજ એક્ઝેક્ટલી 50 ડેમાં ઉપર તમે ક્લોઝિંગ આપ્યું, મંગળવારના રોજ તમે જો 50 ડેમાં ઉપર ઓપન થયા, ક્લોઝિંગ નીચે આપ્યું, બુધવારના દિવસે તમે જો ન્યૂનતમ સરથી તેજી આવી પરંતુ 50 ડેમાંથી તમને રિજેક્શન આવ્યું હતું. અને અહીંયા જે તમારું 50 ડેમાં જે આવી રહ્યો છે એ કેટલો છે? 55,265 આજુબાજુ, 250 265. એટલા માટે આ લેવલ નવી તેજી માટે જરૂરી છે. સો આજે જો બાઇંગ નીચલા સ્તરથી આપણને આવે છે તો આ લેવલ છે કે જે આપણને એક સરસ યુ ટર્ન જો અહીંયા આવે છે તો આ લેવલ ટકવું જરૂરી છે. જો એની ઉપર ટકી ગયું તો પછી મોમેન્ટમ આપણને ઉપરની તરફ 55,500 56,000 આ લેવલ પણ આપણને પોસિબલ છે કે બીજા 700-800 પોઈન્ટની તેજી આપણને 55,250 ઉપર આગળ જો ટકીશું તો જોવા મળી શકે છે. નીચે સપોર્ટ તરીકે જો આપણે વાત કરીએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશનનો લો કેટલો હતો તમારો? 54,738. આપણે આ લેવલ વાત કરતા 54,800 છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી કે 54,800 એક મોમેન્ટમ છે કે જ્યાં એક વારંવાર સ્ટોક સપોર્ટ લઈ રહ્યો છે. તો એટલા માટે અહીંયા પણ આપણે એ જ લેવલ છે 54,800 આજે જો શરૂઆતમાં અગર આપણે તોડી દઈએ છીએ તો એની ઉપર આવવું જરૂરી છે. અને હવે તમારે જે ઓવરઓલ જે સપોર્ટ રહેશે 54,590. આ કયો કેન્ડલ છે? એ તમારો આ લેવલ છે. આજે ગેપ અપ ઓપનિંગ બાદ જે લો બને તો 54,590 હતો. એટલે ઓપનિંગ બાદ જો ઘટાડો આવે છે તો 54,590 ત્યાં યુ ટર્ન આવવો જોઈએ. અગર જો નથી આવતો તો પછી આ મોટો ગેપ છે એ ગેપ ફિલઅપ કરવા જઈ શકે છે. 54,500 થી 54,600 આ લેવલ છે. આજે આપણે ગેપ ડાઉન ઓપનિંગ થઈએ છે તો આપણે ફોકસ કરીશું. અગર જો ફ્લેટ ઓપનિંગ થઈએ છે તો આપણે અહીંયા જેમ વાત કરી 54,800 આ લેવલ છે કે જે સપોર્ટ તરીકે છે. સો બે સપોર્ટ થઈ ગયા 54,800 54,600. આજના દિવસે બેંક નિફ્ટી માટે સપોર્ટ ઉપર આપણે 55,000 ઉપર ટકીશું તો 50 ડેમાં જોવા મળશે અને 50 ડેમાં ઉપર ટકી ગયા તો મોમેન્ટમ પછી આપણને 56,000 56,340 તરફ પણ જોવા મળી શકે છે. આ જો સો વીકલી કેન્ડલમાં નજર કરીએ તો વીકલી સેટઅપમાં અહીંયા એક વસ્તુ શું મને પોઝિટિવ આ અઠવાડિયે સ્પેસિફિક લાગી અને શું ખબર છે? છેલ્લા 5 અઠવાડિયાથી આપણે સતત લોઅર લો બનાવી રહ્યા છે અને છેલ્લા 5 અઠવાડિયાથી આપણે લોઅર હાઈ બનાવી રહ્યા છે. પરંતુ આ અઠવાડિયે આપણે ગેપ અપ ઓપનિંગ થયું અને તમે જો તો આપણે એક 10 વેમાં છે એ તમારો કેટલો આવે છે? 55,024. એટલે આજે જો 55,024 ઉપર તમે આપશો તો એક મોમેન્ટમ કહેવાય ને થોડુંક ન્યુટ્રલ ટુ પોઝિટિવ બેંક નિફ્ટીમાં પણ મળશે. કારણ કે જે છેલ્લા 5 અઠવાડિયાથી નેગેટિવ સેટઅપ બાદ હવે તમે ગેપ અપ ઓપનિંગ બનાવો છો અને આ અઠવાડિયે તમે 10 વેમાં ઉપર ક્લોઝિંગ આપવામાં સક્ષમ થાવ છો. મીન્સ કે એક યુટર્ન પછી આપણે શોર્ટ ટર્મ માટે બેંક નિફ્ટીમાં આપણે પોઝિટિવ વ્યૂ લઈને ચાલીશું. તો ક્લિયર? આવો હવે આપણે વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ જો તમે નજર કરશો તો ત્યાં પણ જે રીતે આપણને જોવા મળે છે 55,000 જે આપણે કહી રહ્યા છે ને કે બહુ ચેલેન્જિંગ છે. કારણ કે સેમ નિફ્ટીમાં 23,900 થોડું બની રહ્યું છે જ્યાં કોલ એડ્રેસ પુટ એડ્રેસ વચ્ચે ફાઇટ છે. એવી રીતે અહીંયા 55,000 ઉપર છે. કેટલું બંનેમાં તમે જો એપ્રોક્સ 7-7 લાખ બંનેમાં ઇક્વલિટી છે. અહીંયા તમે જો તો કોલ એડ્રેસ થોડાક આવે હતા અને એના કારણે થોડાક એનાથી નીચે આપણે ક્લોઝિંગ આવ્યું. પરંતુ આજે જો 55,000 ઉપર આપણે જઈએ છીએ તો બે વસ્તુ એ બેનિફિટ થશે બેંક નિફ્ટી માટે. કોલ એડ્રેસનો કોન્ફિડન્સ હશે, પુટ એડ્રેસ આવશે અને બીજી વસ્તુ એ કે તમે 10 વેમાની ઉપર ક્લોઝ થવામાં સફળતા મળશે. એટલા માટે 55,000 આજના માટે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે નવી તેજી માટે અને ક્લોઝિંગ બંને માટે. અને સેમ વે નિફ્ટી માટે આપણે જેમ વાત કરી કે જો 23,800 લેવલ છે ત્યાં આવે તો યુટર્નની અપેક્ષા જરૂરથી રાખવી જોઈએ. અને જો યુટર્ન મળે છે તો 24,000 તરફની મોમેન્ટમ પોસિબલ છે અને 24,000 ઉપર ટકી ગયા તો 24,130 પણ લેવલ આપણને જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યુમિક આપનો અમારા સાથે જોડાવા માટે. તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટેના લેવલ્સની દર્શક મિત્રો આપણે વાત કરી અહીંયાથી ખાસ 2-3 બહુ મહત્વપૂર્ણ મુદ્દા છે કે જે જુઓ